આ ઘટના ઝારખંડના ધનબાદની છે. અહીં એક પરિવાર રહેતો હતો જેમાં માતા પિતા અને એક નાની દીકરી હતી. દીકરી ખૂબ જ ચાતુર અને પઢાઈમાં તેજ હતી. તે વિચારે હતી કે તે કોઈ મોટું બનીને પોતાના માતા પિતાનું નામ રોશન કરશે અને સમાજ માટે સારું કામ કરશે. સમાજમાં થતી ખોટી બાબતો અને ભ્રાંતિઓને સુધારવા માટે તે એક અનોખો રસ્તો અપનાવશે. આ વિચાર સાથે તેણે IPSની તૈયારી કરી અને આખરે તેનું પસંદગી પણ થઈ ગયું. પસંદગી થવા પછી તે ટ્રેનિંગ માટે ગઈ અને ટ્રેનિંગ પૂરી કરીને ઘેર પરત આવી. ત્યારે તેના માતા પિતાએ કહ્યું, બેટી હવે તો તું એક સારી નોકરી મેળવી ચૂકી છે અને તારી ઉંમર પણ હવે એવી છે કે તારે એ ગુડ બોય સાથે લગ્ન કરી લેવા જોઈએ. આ પર દીકરી કહે છે, પિતાજી, લગ્ન તો મને કરવું છે, આમાં કોઈ શંકા નથી. પરંતુ મારી હાલની લક્ષ્ય પર હજુ ધ્યાન આપવું છે. હું પહેલા સમાજને જોવા માંગુ છું, કેવો છે. આજ સુધી મેં ફક્ત એક રૂમમાં બેઠીને પઢાઈ કરી છે અને જ્ઞાન મેળવ્યું છે. પરંતુ પિતાજી, સમાજમાં કયા પ્રકારના લોકો રહે છે, કયા પ્રકારની ઘટનાઓ ઘટતી છે અને અમારે તેમનો સામનો કેવી રીતે કરવો છે, એ બધું હું જોઈને અનુભવીને જ સમજવા માંગુ છું. હું 4-5 વર્ષ પછી જ લગ્ન કરીશ. હવે મને કંઈક અનુભવો છે. પિતાએ કહ્યું, બેટી, હવે તું સમજદાર થઈ ગઈ છે, તું પોતે નિર્ણય લઈ. તારા ફેસલાને હું માન્ય રાખું છું. તારું ધ્યાન રાખ. અનિતા કહે છે, પિતાજી, તમે ચિંતાનો ભોગ ન બનો. હું મારો ખ્યાલ રાખીશ. આ પછી અનિતા તેના ડ્યુટી માટે નીકળી ગઈ. ધનબાદમાં તેની પહેલી પોસ્ટિંગ હતી, પરંતુ ડ્યુટી પર જવાના બદલે તેણે પોતાના વ્યક્તિગત ડ્રાઈવરથી કહ્યું, મને કોઈ સુનસાન જગ્યાએ છોડો. ડ્રાઈવર થોડો સંકોચતો હતો, પરંતુ તેણે આદેશનું પાલન કર્યું અને અનિતાને શહેરના એક સાંધાગુમ જગ્યાએ છોડવાનો. ત્યાં પહોંચી અને અનિતા પોશાક અને દેખાવ બદલી, પોતાને ભિખારી તરીકે તૈયાર કરી. ઓછી મોડી અને ફટેલાં કપડાં પહેરી, માલિન છાવીને તે બજારમાં ચાલી ગઈ. થોડા સમયે તે પોલીસ સ્ટેશનની નજીક પહોંચી. આખરે પોલીસ સ્ટેશન પાસે ઊભા કેટલાક કોન્સ્ટેબલોએ તેને જોઈને કહ્યું, અરે અહીં શું કરી રહી છે? ક્યાંક જાઓ, આ સાથે ટ્રોબલ ન કરો. અનિતા શાંત રીતે બોલી, તમારા કામમાં હું દખલ ન કરી રહી છું. તે પોલીસ સ્ટેશનની આસપાસ ફરતી રહી, જાણે કંઈક શોધી રહી હોય. 20 થી 30 મિનિટ પછી પોલીસ સ્ટેશનના બહાર ભીડ એકઠી થવા લાગી. અનિતાએ ભીડમાં એક કોન્સ્ટેબલને પૂછ્યું, સાહેબ, અહીં આ ભીડ કેમ છે? કોન્સ્ટેબલ લાપરવાહીથી જવાબ આપતા બોલી, એક છોકરીનો કેસ છે. તે દુષ્કર્મનો શિકાર થઈ છે. તેનો પરિવાર ફરિયાદ લઈને આવ્યો છે, પરંતુ જેના પર આરોપ છે, તે એક ધનવાન વેપારીનો દીકરો છે. મામલો થોડીક જટિલ છે. આ સાંભળીને અનિતા જાગરી હતી. તેણે જોયું કે ભીડમાં છોકરીનો પરિવાર રડે છે અને અન્યાયી વ્યક્તિનો પારિવારિક ઘરાણું પોતાની શક્તિનો ઉપયોગ કરીને મામલો સેટલ કરી રહ્યો છે. અનિતાએ કોન્સ્ટેબલની નજરમાંથી બચી, પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો. અનિતા, જે એક IPS અધિકારી હતી, એ પોતાનું પરિચય ભિખારીન તરીકે છુપાવ્યું હતું, જેથી તે પોલીસ મથકમાં ચાલી રહી સત્તાવાર ભ્રષ્ટાચારના કામોને જોઈ શકે. એક ગરીબ પરિવાર પોતાના પર થયેલા અસામાન્ય વર્તનની ફરિયાદ લઈને મથક પર પહોંચ્યો હતો, જ્યાં દારોગાએ પૈસાના લાલચમાં ગરીબ લોકોની મદદ કરવાનો બદલે અમીર આરોપીઓના પક્ષમાં કામ કર્યું. જ્યારે અનિતાએ આ બધું જોયું, ત્યારે તેની આંખોમાં ગુસ્સો હતો, પરંતુ તે ચૂપચાપ બધું જોઈ રહી હતી. આ સાથે અનિતાએ ગરીબ પરિવાર સાથે મળીને તેમને મદદ કરવાનો આશ્વાસન આપ્યો. દારોગાએ કરવામાં આવેલી અસામાન્યતા સામે અનિતાએ કડક પગલાં ભર્યા. જેમ જેમ અનિતાએ પોતાની સાચી ઓળખ જાહેર કરી, પોલીસ મથકના તમામ કર્મચારીઓ ચોંકી ગયા. અનિતાએ દારોગાને ફટકારતા કહ્યું કે હવે તે ગરીબ પરિવારને ન્યાય અપાવશે. તેની કડક કાર્યવાહીએ પોલીસ વિભાગમાં મજબૂત સંદેશ મોકલ્યો કે હવે કોઈ પણ ગુનો, ભલે તે કેટલાય પાવરફુલ લોકો દ્વારા કર્યો હોય, છુપાવવા માટે નહીં રહી શકે. આ વાર્તા એક બહાદુર અને ઈમાનદાર IPS અધિકારી અનિતા વિશે છે, જેમણે તેમના ફરજને અનુસરીને ભ્રષ્ટાચાર અને ઓટપણાનો પર્દાફાશ કર્યો. અનિતાએ ગરીબ પરિવારને ન્યાય અપાવવા માટે કોઈ ડર અથવા દબાવ વગર ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલાં લીધા.
આ વાર્તાનો મુખ્ય ઉદ્દેશ છે સમાજમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને ફરજની અવગણના પર પ્રકાશ પાડવો. અનિતાએ ન્યાય આપવાનો પોતાનો ફરજ નિભાવ્યો, જેના પરથી આ સંદેશ મળે છે કે સાચી દિશામાં ઊભા થવું અને ધર્મનું પાલન કરવું એ જ સમાજની સાચી સેવા છે. આ વાર્તા દ્વારા આપણને આ પણ સમજવામાં મદદ મળે છે કે સમાજમાં ભ્રષ્ટાચારનો સામનો કરવાનું હોય તો આપણને સજાગ અને જાગૃત રહેવું જોઈએ. અધિકારીઓની જવાબદારી ફક્ત ગુનેગારોને પકડવાનો પૂરતો નથી, પરંતુ તેમને આ કાર્ય એ છે કે તેઓ પીડિતો અને દલિતોને ન્યાય આપવાની માંડીએ તેમની ભૂમિકા નિભાવે છે. વાર્તામાં આ સ્પષ્ટ થાય છે કે આપણને ધર્મનું પાલન ફરજપૂર્વક કરવું જોઈએ, અને આ જ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આ તમારો સંદેશ અમને આ વિચાર પર વિચાર કરવા માટે પ્રેરણા આપે છે કે સમાજમાં ફેરફાર લાવવા માટે આપણને જાતે જાગૃત રહેવું પડશે અને અમારી ફરજો ઈમાનદારીથી નિભાવવી પડશે. મિત્રો, તમારી માંગને પ્રેમ કરતા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.